જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારે ભાઈને એટલો રસ પડી ગયો ને પબજીમાં, તો ખરેખર અહીંથી સામાન નીચે લઈ જવાનો છે ને તો હું ધોન આવતો નહીં. જો જીગો પબજી રમે જો લગભગ અજમલ અડધો કલાકથી મસે કે ભાઈ હેડો હેડો તો નહીં હેડતો. જોયા યા વળી જોયા. ખરેખર પબજી ની બહુ આદત ખરાબ કહેવાય છે. કેમ કે પબજી વસ્તુ એવું કે અમુક ફોન આવ્યા હોય, કોઈનું થોડું ઘણું કામ હોય ને પૂરું ના થાય. કેમ કે રૂબરૂ જોઈ લીધું આજે આપણે. કેમ કે આપણે પબજી રમ્યા પણ એ રીતની કોઈ રમ્યા જ નહીં કે કોઈનો ફોન આવે કાપ્યો હોય છે કે આપણે આવડી જ નહીં રમશે. તમે યાર મસ્ત ગેમ રમતો તો ઉપડે જીગો જીગા લઈ જવાનો ના ના ઘેર નહીં લઈ જવાના. જો હેડો 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 હેડો. હવે તો ભાઈ અમારે શોપિંગ બદલી હવે ના અમારે સલ્લુ ભાઈ કેવું શાંતિ સલ્લુ મજા. સલ્લુ બહુ ફરે હમણાં. વિડીયો નહીં બનાવતો. આપણે દર વખતે એ જ સવાલ હોય કે વિડીયો નહીં બનાવતો. એડિટિંગ કરેલો પડ્યો છે ને. જો હમણાં કહે હમણાં કહે કોક તો કે વિડીયો વિશે શ્રવણ 1090 ચેનલમાં હમણાં વિડીયો પડ્યો નહીં. સર્ચ મારીને જોઈ લેજો. બહુ ટાઈમથી નહીં પડ્યો હોય. તારીખ જોઈ તો જોઈ લેજો. 3 અઠવાડિયે છે ને શ્રવણે વિડીયો બનાવ્યા પણ મૂકતો જ નહીં કોઈ ખબર નહીં પડતી. જેમ કે હમણાં માતાજીનો એવો કોઈ પ્રસંગ આવી ગયો હતો એના કારણથી લગભગ એને એડિટિંગ કેવું હોય કે અમારે જેવું નહીં કે બ્લોગ વિડીયો બનાવીને એડિટિંગ તરત પટી જાય. એને એડિટિંગ થોડું હાર્ડ હોય એના કારણથી હજી લગભગ એડિટિંગ કર્યું નહીં. પણ આના વિશે વિડીયો બનાવી તો આપણે ખબર નહીં. આના વિશે બનાવી હે નતો બન્યો ડિલીટ મારી દીધો એવું. તો હવે નવેસરથી નવું બનાવશે. માહી હતો માહી ભેગો હતો માહી કોમ આવી ગયો. વિડીયો પડી રહ્યો અધૂરો. આપણે હવે જઈએ જમવા. જમીન આપણે ઈલુની કમેન્ટ હતી તો ઈલુને પણ આ જે વિડીયો લઈ રહીએ અને આપણે ભોણુભાને પણ વિડીયો લઈ રહીએ. ચમ આયા તો ભાઈ મેં નાના પાડેલી હોય ને આબાનું હે ઘરમાં લઈ રે ઘરમાં લઈ જવું બરાબર. મને દરવાજો ખોલવા દે. હું નામ પાડ્યું કોમી આમાં કાય ઓય આ ટાઈગર જોડે લઈ ગયો હોય. ઇલ્લુ ચો રાખડે તું ગરગુલિયામાં આખો દાડો ગરગુલિયામાં કાટા હે ઇલ્લુ. એ ભણું અમદા કયો અમદા કયા ઓમ ચમ પણ માર ફાય તો હાર્યો હ ટાઈગર. જલ્દી ખોલ કે જતું રે હો. ટાઈગર રમશે ટાઈગર હું નામ પાડ્યું ઘર નહીં લાયાનું. આ તો ઓઈડી આપડી રમાડજે. ટાઈગર તાર રમાડો હે એ ટાઈગર. ચલો હાડો હોય બેસી જાઓ આપણે બે જણા. હું આવશે પેલા ભણું પણ આવજે રમાડવા. કદી બીક લાગે ચમી મગા તાજ કરે. હું નામ પાડ્યું ડાન્સ કરાય ડાન્સ. પેલું કે ટાઈગર
શું નામ કહેવાય? ઈલ્લુ ખરેખર આખો દાડો ગરગુલી અંગાત રમે છે. જેમ કે હું લેવા જાઉં તો આખો દાડો એ જ હોય છે. તો હું જમવા બેઠો તો તો પેલા આવતો, પણ હમણાં ગરગુલી જોડે જ હોય જોયા. આખો દાડો સેવા કરાય એની. ખાવાનું તો કોઈ નાખતા નહીં તમે યાર. હે એ ટાઈગર તું નાખી. અમારે છે આ ભોણું પા. હા તો રાતે અલ્યા ઉભો રહ્યો હેડો એમ ના બિહાર તપેલા ના બિહાર એટલું તપેલા બિહારી જતો રહ્યો. આવ્યું અલા જાયા જતું રહ્યું. ગીરગુલું નાઈ ગયું. બે રોટલી લઈને આવ્યો. ઘરમાંથી બે રોટલી લઈને આવ્યો. વનરાજ ને બનાવી હતી ખાવા માટે. એરી લઈને આવતો રહ્યો. એટલે વનનું ખાવાનું બાકી હે. રોટલો ના છે ને રોટલો. એ ટાઈગર તું જો હેડ્યો. હા ની ખાઈ. હું ઈ ના ખાય અત્યારે. તપેલું ભરીને ખાઈ ગયા. તારી નહીં જાવ. એ વાઘ છે. ઓરિંજા દરવાજે રંજા વાઘ છે. એ ના જવાય. પેલા તો રોટલી નાખજે. ખાય કે નહીં ખાતું? એને ખાવા નાખેલું વહેલા. આરી વાર ગરગુલી બાર. હાલ નહીં ખાય. મોડા નાખો હમણાં. હાલ હમણાં વહેલા નાખેલું ખાવાનું. હાલ નહીં પૂછે. બંધ કરેલું તો આપડે મોડા નાખવા. રોટલીઓ મેલ દે આપડે બહાર. હમણાં ઘડી કરીને નાખજો. શું કે હાલ તો એને ગાધું વહેલા. હો ચમ કઈ ગુસ્સા સાચી રે. મોડા ખવડાવજે પેલા. તો એલું માનતો નહીં કે ગરગુલિયાને ખવડાવવા જ જવું છે. તો આપડે સવારે એમને જમાડેલા છે. ગરગુલિયાને જમણવારો થઈ ગયો એમનો. એને જમાડજે. જમે હે ચમ એના અંગા તો દુશ્મની હે. તે પાડેલું હે ગરગુલી. શું નામ પાડ્યું? ટોમી. હારું હેડો તો હેડ મમ્મી બસ ઘડી કરીને ખવડાવવા આવીએ આપડે. બેડો. એ ના જાવ. ઓમરીને જા ભૂમિ. આપડે અંબા કાચી ઘેર થઈને જો. હા ફરીને જો. ઓય વાગે એવું વાયા ને બધું વાગે એવું જોઈએ. હા ઝોપેથી જો. વાગશે હોય ને પેલું કરાય. પત્ર વાગે હોય જોઈ. જો મેં ભણુભાઈ હવે કંટાળ્યા. કોણથી કંટાળ્યો? તો ચલો એલું આપડે લઈ જઈએ. મને ઘેર જેમ કે મોન તો હે નહીં અને કંટાળો લેવડાવે હે. તો આપડે આયા હતા રીવાચા પાર્લર ને અમારા કારીગરો હંતાઈ બેઠા. એ બાબરી અને અમારે જો ઉધ્યું કે બાબરી ઉધ્યું કેતો ખરા ખાલી કોક તો થયું તારા કે ના મારા ભાઈ બાબરી ને ઉધાર ઘણું થઈ ગયું. બાબરી ઓટે બેઠો હોય તો કોઈ ચાક મિત્ર કોઈ પૈસા માંગતું હોય બાબરી ભાઈ જોતું હોય ને તો પાછળ આવતું બેઠો હોય. સટમ ખુલ્લું હાલત બોલાઈ કાઢું ભાઈ ભરા પેલા હપ્તો આવી ગયો છે. કયો હપ્તો આવ્યો ભાઈ કે મને? મોબાઈલ નો હપ્તો આવ્યો બાબરી ને. તો કશો વાંધો નહીં બાબરી. આપડે કાલે પગાર થવાનો ને તારો? પગાર થાય કાલ. પગાર તો દિવાળી પર થાય ભાઈ. દિવાળી પર તો વાંધો નહીં. તમે બાબરી દિવાળી પર જોતા લે. હમણાં દિવાળી જી છે. દિવાળી થાય તારે પૂરું. અમારા ભાઈએ કોઈ પાછી મેલ્યું નહીં. ખરેખર મોજ કરે મોજ. ચારો કારીગર છે અમારે. હેડ કારીગર છે ને દરેક ફ્રેન્ચાઇઝી અમારે બાબરી જ જાય છે. જે ભાઈઓને ચા શીખવાડવા જાય છે એ બાબરી જ જાય છે.
ને એક ભાઈ આખો દાડો ટાટો થઈને પડી રહેશે. આર્યો જો શરીરમાં એનર્જી જ નહીં. જ્યાં ટાઈમ મળે ને તાણે હુઈ જ જવાનું કે જો ગમે તે રખડતો હોય તો બેઠો જ હોય. ગીતા માથ ગાલી પછી હુઈ જાય શાંતિથી. એ ભાઈ હું હાથ ને રાખીને ઊંઘતો નહીં, હું ચા બનાવું આખો દાડો. ચો ચા બનાવી આખો દાડો હું જોઉં બાબરી ઉકાળતો હોય યાર. નાગજીભાઈ નાગજીભાઈ આવ્યા છો ના અરે હમણાં ઘણું નાખ્યું અમુક માં કે અમારે પૈસા નહીં આલો ભાઈ. કાલના કે પૈસા આલો પૈસા આલો પૈસા જ નહીં આલો. જેવું થઈ ગયું બાબરી કે જેવું થઈ ગયું. એક આલ્યા હતા એક ના 400 જમા કરાયા. 400 જમા કરાયા ટીટો ના ભાગુબા ટીટો ના જમા કરાયા તમારે લેવાના હતા. બધું નવું બંધ કરી નાખ્યું, કોઈનું આવવાનું નહીં કે ચાલુ કરો. કેમ કેમેરા ચાલુ કરાય તો ચાલુ કરાવી દો. પેલા ભાઈ આ કેમેરા વાળા કરાવી દો. ધનમાર માં નાખાઈ દે હું જોઈ જાય બેઠા બેઠા બાબરી તો બાબરીઓ એમ તો એમ બેઠો છે. કોઈ ચાહક મિત્રો ઓળખતા હોય તો એડ્રેસ આપી દઉં છું હરિભા ચા પાર્લર ની પાછળ. શું હતું કે બોલ 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 બોલવા તૈયાર જ નહીં. તો આજે આપડે એકલા ને લાલપા બેઠા એ બાર ને કરણ હુઈ ગયો છે. ભેગા થતા આજ જઈએ વહેલા પણ ઘરે ધાબા પર ચડી ગયો ને ઘરે ઘરે વિડીયો જોવામાં એવો પડી ગયો ને તે લેટ આવ્યો. તો આપડે પાર્લર ઉપર વિદેશ ના આયા હતા. હા અને કાલે આપડે આયા હતા અમેરિકા થી હરિભા ચા પીવા માટે. તો જે ગાઈડ છે આપડે રોડકી વાવરે રોકાઈ છે એમને આપડી જે હરિભા ચા પાર્લર છે એ ચા પીવા જરૂર લઈને આવે એટલે બહુ મજા આવે. ને લગભગ એકદમ મોરે આવ્યા હતા પણ એ ટાઈમે આપણે વિડીયો નતું બનાવી. પણ આ પેટ તો આપણે શોપિંગ ઉપર લાઈન વિડીયો બનાવી દીધું બહુ મજા આવી. ખરેખર જેમ કે વિદેશ તો થઈ ગયા નહીં પણ વિદેશના લોકો આવી એમને આપણે શોપિંગ ઉપર તો બિહારી ગઈ ને ચા પાઈ ગઈ હરિભા ચા તો ચા પાઈ હતી કાલે બહુ મજા આવી. નાગજીભાઈ જો ના નાગજી નો બ્લોગ બનાવ્યો હતો ખેતરમાં જો હું એ સ્ટાઇલ મારું નાગજી ની સ્ટાઇલ. જેમ કે નવો નવો બ્લોગર પડે ને મને ખબર છે કે મેં પહેલો બ્લોગ બનાવ્યો નતો બોલ્યો. તો જો આ રાયડું પાયેલું છે પછી બોલ્યો ને પછી પોણી આબાનું છે. તો આરે બ્લોગર બન્યા હતા આર્યા ના આમાં થયું થયું ખબર ક્યારે એને ઓઠે ઓઠે જઈને વિડીયો બનાવી દીધું ખેતરમાં. જેમ કે નવો ફોન લાયા હતા ને અમારા હાથમાં ફોન આવ્યા હતા. અમે વિડીયો જોઈને ત્યારે બ્લોગ બનાવતા હતા. બ્લોગ તો બનાવો જ છે પણ બધા શરમોઈ થી બોલી કેતા નહીં ને. ખેતરમાં એકલા હતા ને લગભગ 2-3 કિલોમીટર જોડે કોઈ નહીં હોય તો કેવું બોલતા ખબર તો પાણી આવે છે ને રાયડામાં હમણાં પાણી આવી જાય આપડે પાણી વાળવાનું છે ડોમો બોધવાના છે. ઈ કટ હું મૂકી દો પણ એનું રિઝલ્ટ નતું સારું એના કારણે મેં કટ નતો મૂક્યો. નાગજીભાઈ તમે જોઈ લો રિયલમાં ખરેખર કેવો બ્લોગ બનાવી. જેમ કે બહુ દૂર જઈને બ્લોગ બનાવ્યો તો સક્સેસ ના છે. જેમ કે મારે આવું જ હતું પેલા. જેમ કે આપણે પહેલો બ્લોગ બનાવ્યો હતો એમાં શરમાઈને બ્લોગ બનાવ્યો હતો. જેમ કે આખા બ્લોગમાં હું કશું બોલ્યો નતો. જેમ કે આપણે જે પ્રસંગ રાખેલો હતો બાજુમાં આપણે એ પહેલો બ્લોગ આપણો હતો ને બીજો બ્લોગ હતો આપણે ગેરેજનો. એ 2 વિડીયોમાં આપણે બહુ સક્સેસ મળી. પછી આપણે આગળ શરૂઆત રાખી બ્લોગની. તો ઘણા ભાઈઓ હજી તો બ્લોગ બનાવશી. જેમ કે અમારા અંડરમાં મને ખબર કે કેટલા બ્લોગ બનાવવાના છે. જો આ તૈયાર થાય ટૂંક જ સમયમાં. હે ફોન તો જો મારા ભાઈ હાલ ભારે નહીં પણ મેં ઓની અંદર લગભગ 28,000 સબસ્ક્રાઈબર કરી નાખ્યા ને વિચાર તો છે ઓની અંદર લાખ આપણે સબસ્ક્રાઈબર કરવાય. જેમ કે એસબી હિન્દુસ્તાની ટીમે જયારે શરૂઆત કરી હતી ત્યારે લગભગ 11,000 નો ફોન હતો ને ઈ ફોનમાં એમને 1 લાખ સબસ્ક્રાઈબર કરી હતી. તો ઈ ફોન હાલે આપણે પૂર્બાભાઈએ પડ્યો હોય એટલે જે પણ ફોન ની આપણે શરૂઆત કરીને આપણને કમાઈ થોડું ઘણું આલ્યું હોય અને બહુ રિસ્પેક્ટ આલવી. ઈ ફોન ને બહુ આપણે સાચવવો. જેમ કે ઈ ફોન આપણા માટે મૂળ તો રોજીરોટી જ કહેવાય. એના કારણથી આપણા જે ફોન છે એ નવો લાવશું તો એ મૂકી દે. જેમ કે મને જે ટાઈમે આપણે દિવાળી હોય એ ટાઈમે આપણે પૂજા કરવાની. જેમ કે આપણે હું ઘેરી જતો તો આપણે ફોન હતો એમની પૂજા કરતા તો હવે આપણે ફોનની પૂજા કરીશું. જેમ કે આપણો આ ધંધો થઈ ગયો એક ઉપર છે આપણે એસબી શોપિંગ. એ તો આપણે સાચવીએ જ છીએ તો ફોનને પણ આપણે સાચવશું. જેમ કે કોઈ બી વસ્તુ આપણા આગળ લાવે એને સાચવવું જરૂરી છે. તો આપણા માટે તો હાલ જીવ બની ગયો છે આપણો ફોન. રિયલ થી કહું છું. જેમ કે ફોન આપણી બહુ મદદ કરી. જેમ કે આપણે પકડવાનું ફોન ની હાલત નથી એ ટાઈમે આપણે બોલવાની પણ હાલત નથી. પણ હાલ ગમે એટલું બોલવું હોય તો આપણે બોલી દઈએ ને બાબરી જેવા મિત્રો વળી આગળ આવી જતો લગભગ કલાકે નીકળી જાય. જેમ કે આપણે હંતાઈને તો બી હતા નહીં પાછળ
આ બધી તો કરવાનું આવે. બાબરી અરે આ તો કઈ મજા કોઈ ઘડીક વાર. આ હાથે કોઈ નહીં કહેતું. તો બાબરીભાઈ એવા આગળ જઈને બતાવજો જો કાઉન્ટર બતાવજો જો શું એ આવૃત્તિ બતાવી તો હવે જે મહેમાન આવ્યા છે આગળ જતા રહ્યા છે એટલે બાબરીભાઈ આગળ જાય તો તું એ જા લે આવે બે જણા આવે ચાકુન બનાવશે પછી વાઈફાઈ તો ચાલુ હતી ગાડી. તો ચલો હવે જઈએ આપણે ઘરે ને જવું છે કમલીવાળા. જો મંદિરે જવાનો ટાઈમ મળે તો ટીમ વાળા જ્યાં હોય તો ત્યાં આગળ આપણે રાઉન્ડ મારી આવીએ ને પૂર્બાભાઈના દર્શન કરી આવીએ. જેમ કે સવાર તો દર્શન કરવા આપણે કમલીવાળા જઈએ જ છીએ પણ હોજે થોડો ઘણો ટાઈમ મળે તો આપણે ત્યાં આગળ જઈ આવીએ. પણ આજ તો થોડું લેટ થઈ ગયું તો ટ્રાય કરીએ જો જવાનું થાય તો તમને ત્યાંની લોકેશન અત્યારનું બતાવી દઈએ. તો વિડીયોમાં જોડાયા રહેજો. જો અત્યારે જો લોકેશન પર જવાનું થાય તો ત્યાં આગળ જઈને આપણે મળીએ. જય માતાજી.